क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતમાં 108 સેવા છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે અને સિઝન પ્રમાણે અને ઘણા બધા મોટા જે તહેવારો છે એમાં પણ અગાઉથી જ ફોરકાસ્ટિંગ કરી જૂના અમારા જે ટ્રેન્ડ્સ અને ડેટાનો અભ્યાસ કરી અને દર વર્ષે તહેવારની અગાઉથી જ તૈયારીઓ કરી અને એનું સાયન્ટિફિક ફોરકાસ્ટ કરી અને એ પ્રમાણે રિસોર્સિસનું એલાઇનમેન્ટ કરી લોકોને વધારે સલામતીથી અને વધારે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ 108 ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે। આ વખતે ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે, જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે। તો આ વખતે 14મી જાન્યુઆરી મંગળવાર અને 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર, આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં 108 ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ 3800 ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે। અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે। અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડૉક્ટર્સ પણ અમે ERC ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સીસ, 2 બોટ એમ્બ્યુલન્સીસ જે દરિયા કિનારે કાર્યરત છે અને 1 એર એમ્બ્યુલન્સ, આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે, જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ, અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે। ઉત્તરાયણના પર્વની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે પ્રકારોની વાત કરીએ તો સામાન્ય રીતે વેહિક્યુલર ટ્રોમા એટલે કે વાહન અકસ્માત અને નોન વેહિક્યુલર ટ્રોમા જેની અંદર ફોલ ફ્રોમ ધ હાઇટ, સ્ટ્રક્ચરલ કોલેપ્સિસ કે નબળા છાપરા પરથી પતંગ ચગાવે ત્યારે પડી જવાના કિસ્સા, ક્રશ ઇન્જરીઝ કે જેની અંદર પતંગનો દોર હાથમાં કે ગળામાં વાગવાથી જે ઈજાઓ પહોંચે છે એનું પ્રમાણ વધવા પામે છે। ધાબા ઉપર ઉશ્કેરણીજનક ઉચ્ચારણો થવાના કારણે એસોલ્ટ કેસીસ, મારામારીના કેસીસ જે નોન વેહિક્યુલર ટ્રોમામાં ટેગ થાય છે એમાં પણ ઘણો બધો વધારો થાય છે। અને વિશેષ રૂપે ઇલેક્ટ્રોક્યુશનના જે કેસીસ છે જેમાં ઇલેક્ટ્રિક તાર પર ફસાયેલી પતંગ કે દોરી કાઢવા માટે જો મેટાલિક રોડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાણઘાતક ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે પણ ઘણી બધી ઇન્જરીઝ ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં જોવા મળે છે। દર વર્ષે સાહેબ જે રીતના અકસ્માતો બનતા હોય છે અને આપણે રેસ્ક્યુ કરતા હોય છો, સારવાર માટે પહોંચાડતા હોય છો પેશન્ટને, એમાં ખાસ એનાલિસિસમાં શું નીકળ્યું છે, એની અંદર સુધારો કરીને આ વખતે નવું શું કરવામાં આવશે? અકસ્માતની વાત કરીએ તો વાહનથી થતા અકસ્માત અને વાહન વગર થતા અકસ્માત એટલે ઈજાઓના કેસીસ, તો આ બંને પ્રકારના કેસમાં જોઈએ તો વેહિક્યુલર ટ્રોમામાં લગભગ અમારી પાસે રોજના 400 થી 450 કેસીસ ગુજરાતમાં રિપોર્ટ થાય છે, જે વધીને 121%નો વધારો થઈને 979 કેસ ગુજરાતમાં વાહન અકસ્માતના અને સેકન્ડ ડે વાસી ઉત્તરાયણના દિવસે આ કેસ 597 જેટલા વધી અને એમાં 35%નો ઉમેરો અમને જોવા મળશે। અને જે નોન વેહિક્યુલર ટ્રોમા છે જે ખાસ કરીને સામાન્ય દિવસોમાં નાની મોટી ઈજાઓ થતી હોય છે એવા 388 કેસીસ છે, જેમાં 167% જેટલો વધારો થઈ ઉત્તરાયણના દિવસે આ 1038 જેટલા કેસીસ અમને મળે અને વાસી ઉત્તરાયણના દિવસે 687 જે લગભગ 77%નો વધારો છે એવું આપણે કહી શકીએ।
ઉત્તરાયણના પર્વ દરમિયાન જો જિલ્લાવાર માહિતીની વાત કરવામાં આવે કે તો જે અમદાવાદ, સુરત આ ઉપરાંત જે નાના નાના જિલ્લાઓ છે એમાં પણ ટકાવારીના પ્રમાણમાં ઇમરજન્સીની સંખ્યામાં ઘણો બધો વધારો છે. અને આ વખતે લગભગ 8 થી 9 જિલ્લા અને શહેર છે જેમાં બંને દિવસમાં 20%થી વધારો થવાનો સૂચન થયેલું છે અમારા આંકડાકીય માહિતીના આધારે. અને ત્યાં વિશેષ પ્રમાણમાં એમ્બ્યુલન્સીસ અને જનજાગૃતિ પણ અમે કરી શકીએ તે પ્રમાણેના અમારા પ્રયાસો રહેશે. हेल्थ एंड फैमिली वेलफेयर डिपार्टमेंट के पीपीपी में 108 इमरजेंसी सेवाएं पिछले 17 साल से 18 साल से एक्टिव है, जिसमें आज के दिन में अगर फ्लीट हो रहा है और थोड़े ही वक्त पहले गुजरात सरकार ने 38 जितने आईसीयू ऑन व्हील्स भी 108 की फ्लीट में ऐड किए हैं. इन एम्ब्युलन्स के 800 रोड एम्ब्युलन्स, 38 आईसीयू ऑन व्हील, 2 बोट एम्ब्युलन्स અને 1 એર એમ્બ્યુલન્સ એમ કરીને ટોટલ 841. चलो लाइट ऑफ करूं 800. गुजरात में पिछले ओके ગુજરાતીમાં ગુજરાતમાં છેલ્લા 7-8 વર્ષથી માનવની જેમ પશુ પક્ષીઓ માટે પણ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે, જે હાલ ગુજરાતના મુખ્ય 37 જેટલા વાહનો મુખ્ય શહેરોમાં કાર્યરત છે, જેમાં અનાથ પશુઓને કોઈપણ ઇમરજન્સી કે કોઈ બીમારી જોવા મળે તો 1962 નંબરનો સંપર્ક કરી અને માણસની 108 એમ્બ્યુલન્સની જેમ જ 1962 એમ્બ્યુલન્સને આપણે બોલાવી શકીએ છીએ. અને ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વમાં ખાસ કરીને ગુજરાતમાં ઉત્તરાયણનું પર્વ પતંગ ઉડાડવાની સાથે સીધું જોડાયેલું છે, જેના કારણે ઘણી બધી નવા પ્રકારની ઇમરજન્સીઝ માણસો સાથે થાય છે. એવી જ રીતે પશુ પક્ષીઓ સાથે પણ પતંગનો દોર વાગવાના કારણે પાંખ કે એના ગળામાં ઈજા થવાના ઘણા બધા કિસ્સાઓમાં વધારો થાય છે, જેમાં જીવદયા પ્રેમી અને ઘણા બધા એનજીઓઝ પોતાની સ્વૈચ્છિક રીતે આ એક કરુણા અભિયાન હેઠળ પક્ષીઓની સારવાર માટે કેમ્પ્સ વગેરેનું આયોજન કરે છે. તો ગુજરાત સરકારે 14 અને 15 જાન્યુઆરી જે મુખ્ય તહેવારો છે એની આગળના દિવસો અને પાછળના દિવસોને આવરી લઈ 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી સરકારી સિસ્ટમ દ્વારા કરુણા અભિયાનનું એક નવીન અભિગમ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. આ વખતની જો વાત કરવામાં આવે તો 37 જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સીસ ઉપરાંત 50 જેટલી વધારાની એનિમલ એમ્બ્યુલન્સીસનું ડિપ્લોયમેન્ટ આ કરુણા અભિયાનના 10 દિવસના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે, જેમાં ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ બંને મળીને સંયુક્ત રીતે આ કરુણા અભિયાનને કાર્યરત કરેલું છે, જેમાં EMRI દ્વારા સંચાલિત 1962ની તમામ એમ્બ્યુલન્સને કરુણા અભિયાન હેઠળ સાંકળી લેવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે દિવસો દરમિયાન અમે જો વાત કરીએ તો અમારી 37 જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રોજના લગભગ 870 જેટલા કેસીસ હેન્ડલ કરે છે, જેમાં આ વખતે 70% જેટલો વધારો થઈ અને લગભગ ટોટલ નંબર ઓફ ઇમરજન્સીઝ 1476 જેટલી થવા પામશે ઉત્તરાયણના દિવસે. અને એમાં અમારા દરેક એમ્બ્યુલન્સની અંદર વેટરનરી ઓફિસર્સ, એમાં ટાંકા લેવા માટેના સૂચર્સ, નાના મોટા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વગેરે પણ એનિમલ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ છે. અને આ ઉપરાંત અન્ય એનજીઓ સાથે પણ સંકલિત રહી અને રિહેબિલિટેશન સેન્ટર સાથે પણ અમે લોકોએ ટાઈઅપ કર્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પશુઓ માટે ડોગ્સ હોય કે બીજા કેટલ્સ હોય એના માટે જે રિહેબ સેન્ટર્સ ચાલુ કર્યા છે,
એની સાથે પણ અમે ટાઈઅપ કરેલું છે, જેના કારણે ઇન્જર્ડ એનિમલ અથવા બર્ડને લાંબા સમય સુધી સારવારની જરૂર હોય, ફોલોઅપ કેરની પણ જરૂર હોય તો પણ પ્રોવાઈડ કરીએ. અને કરુણા અભિયાન હેઠળ માણસના તહેવારોની ઉજવણી સાથે સાથે પશુ પક્ષીને પણ સલામતી આપી શકાય તેવા શુભ હેતુથી આ કરુણા અભિયાન અમે ભાગ લઈએ છીએ. કરુણા અભિયાનમાં જેમ વાત થઈ એ પ્રમાણે 37 જેટલી રેગ્યુલર કરુણા એમ્બ્યુલન્સ અને 50 જેટલી અન્ય વેટરનરી, એટલે કે ટોટલ આપણે વાત કરીએ તો 87 જેટલા એમ્બ્યુલન્સીસ છે. અને દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને એક ડ્રાઈવર કમ ડ્રેસર એમ કરીને 2 લોકો ઉપલબ્ધ હોય છે. અને આ સેવાઓ 1962 નંબર ડાયલ કરી અને મેળવી શકાય છે. सरकार के एनिमल हस्बेंड्री डिपार्टमेंट और EMRA ग्रीन हेल्थ सर्विस के संयुक्त उपक्रम से 1962 एनिमल वेटरनरी सर्विसेज का तरह के प्रोजेक्ट्स गुजरात में एक्टिव है. एक जो करुणा एनिमल एम्बुलेंस ये ज़्यादातर स्ट्रे एनिमल्स के लिए है, अनाथ पशुओं के लिए, और वो शहरी विस्तार में कार्यरत है और दूर एक गांव में जाके वहाँ के कैटल्स को गुजरात सरकार और केंद्र सरकार का